નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં 15મી ઓગસ્ટના પાવન અવસરે સ્વતંત્રતા દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસ શિનોરના પુનિયાદ ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો। મામલતદાર મુકેશભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના શિનોર તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શિનોર મામલતદાર મુકેશભાઈ, શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવા સહિત પોલીસ જવાનો, તાલુકા હેલ્થ ઓફિસર, ભાજપ તાલુકા પ્રમુખ સંકેત પટેલ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। શૈક્ષણિક ક્ષેત્રે શાળામાં પ્રથમ ક્રમે પાસ થયેલા વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ પુરસ્કારો મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। તેમજ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। બીજી તરફ શિનોરના સાગલી ખાતે આવેલી પ્રાથમિક શાળા, શ્રવણ સંસ્કાર વિદ્યાલય અને મનન વિદ્યાલય ખાતે પણ સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। સાંભળો શિનોર મામલતદાર મુકેશભાઈ બારિયાએ શું કહ્યું, સાંભળો યશ પંડ્યાએ શું કહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી। પુનિયાદ પ્રાથમિક શાળા ખાતે 15મી ઓગસ્ટ 2026ની ઉજવણી થઈ રહી છે, ત્યારે પુનિયાદ ગામની પ્રાથમિક શાળામાં ગામના આગેવાનો, પદાધિકારીઓ તથા સ્કૂલના બાળકો, આજુબાજુના બાળકો, અમારી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબ, તાલુકાના હેલ્થ ઓફિસર વસાવા સાહેબ તથા પીઆઈ મકવાણા સાહેબ તથા તાલુકાના પદાધિકારીઓ તમામ ઉપસ્થિત છે। તેમની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો છે, જે બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું। નમસ્કાર। આજ રોજ 80મો સ્વાતંત્ર્ય દિવસ આપણી ભારત દેશનો થયો છે, જેમાં આજે મારી શાળા મનન વિદ્યાલયમાં અમે અલગ અલગ કાર્યક્રમો કરીને આપણો જે રીતના દેશ આઝાદ થયો હતો તેની એક અનુભૂતિ વિદ્યાર્થીઓએ, આવેલા મહેમાનો તેમજ અમારા સ્ટાફગણને આપ્યું, જેમાં મારા વિદ્યાર્થીઓ દ્વારા સૌપ્રથમ તો ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં અમે વંદે માતરમ અને રાષ્ટ્રગીત બંને કર્યું હતું। ત્યારબાદ પરેડ કરવામાં આવી। પરેડ પૂર્ણ થયા બાદ મારી શાળાની વિદ્યાર્થીનીઓએ, જે અમારી શાળામાં એક્ટિવિટીના ભાગરૂપે કરાટે ક્લાસીસ અને સેલ્ફ ડિફેન્સના ક્લાસ ચાલે છે, જેમાં તેઓએ તલવારબાજીનું પ્રદર્શન કર્યું હતું, જે બદલ હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તેઓ હજુ પણ વધુ સારું કરે અને આગળ જાય તેવી હું શુભકામના કરું છું। તેમજ અત્રે ઉપસ્થિત દરેક મહેમાનશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, તેમજ મારો સ્ટાફ પણ। જય હિન્દ,